મેઘરાજાએ છેલ્લા એક સપ્તાહથી મચાવેલા તાંડવથી હજુ રાહત મળવાની કોઈ શક્યતા નથી. હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્ય પર સક્રિય થયેલું ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોંચ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં આજે પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તથા ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે મધ્યપ્રદેશ સુધી આવતા ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ત્યારબાદ ગુજરાતમાં તે પ્રવેશ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. હવે તે આગળ વધીને કચ્છના અખાતમાં પહોંચ્યું છે અને ત્યાંથી તે અરબ સાગર સાથે ભળી જશે. તેને કારણે ત્યાં આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદની આજે પણ હજુ સંભાવના છે. આ સાથે જ રાજ્યના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.